પાટીદાર સમાજના ટ્રસ્ટ દ્વારા બનાવાયેલી હોસ્પિટલના લોકાર્પણ બાદ તેમણે અહીંની વિઝિટર બુકમાં સંદેશો લખ્યો। તેમણે લખ્યું કે કિરણ આશાનું કિરણ બનીને રહેશે। ચિંતાતુર પરિવારજનો ઉમંગ ઉત્સાહ સાથે પરત જશે। ભવ્યતાની સાથે સેવા સમર્પણ અને શુશ્રૂષાની સવિતા નવજીવન અપશે। કિરણ બીમારને નવજીવન આપશે, સાથે સાથે કિરણ ધનવાનોને સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા પણ આપશે। દાતાશ્રીઓ, પરિશ્રમશ્રીઓ સૌ અભિનંદનના અધિકારી છે। સ્વસ્થળ બાળક, માતા, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર શુભેચ્છા। આ સંદેશ સાથે તેમણે નીચે હસ્તાક્ષર કર્યા હતા। प्रधान नरेंद्र मोदी द्वारा आज रोज सूरतना कतारगाम स्थित किरण होस्पिटलનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જે દરમિયાન વડાપ્રધાને વિઝિટ મુલાકાતી બુકમાં પોતાનો મંતવ્ય રજૂ કર્યા હતા। આ જે બુક જોઈ શકો છો 17/4/2017 આજની તારીખ છે, જેમાં નરેન્દ્ર મોદી લખ્યું છે। નરેન્દ્ર મોદીએ પોતાના મંતવ્ય આ બુકમાં લખ્યો છે, જેમાં લખ્યું છે આશાના કિરણ આશાનું હિરણ બનીને રહેશે। ચિંતાતુર પરિવારનો ઉમંગ ઉત્સાહ ઘરે પરત જશે। ભવ્ય ભારત સાથે સેવા समर्पण અને સુલુક્ષાની સહીના નવનિયુક્ત સર્વક્ષા કિરણ નિભાવને નવનિયુક્ત આપજો। સાથે સાથે કિરણ ધનવાનોને સમાજ માટે કંઈક હરવાની પ્રેરણા પણ આપજો। દાતાશ્રીઓને પણ ઉલ્લેખીને લખવામાં આવ્યું છે કે કંઈક જે પ્રેરણા છે એ આપજો। દાતાશ્રીઓને પરિવારશ્રીઓ અમિત નિવેદનો અધિકારીઓ સ્વસ્થ બાળક, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાહત શુભ સવિશા નરેન્દ્ર મોદીએ આમાં ઉલ્લેખવામાં આવ્યું છે। ત્યારે આપણી જોડે હોસ્પિટલના દાતાશ્રીઓ ઉપસ્થિત તેમની જોડે પૂછીશું કે નરેન્દ્ર મોદીના આ જે મંતવ્યો છે તેમના વિશે તેમનું શું કહેવું છે। આજે કિરણ હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કર્યું, એથી સૌ દાતા ટ્રસ્ટીઓ ખુશી અનુભવે છે અને જે એમને એમના લાગણીના દિલના શબ્દો જે અમારી વિઝિટ બુકમાં લખ્યા છે એ કાયમ માટે અમારા માટે પ્રેરણારૂપ રહેશે, યાદરૂપ રહેશે। અને આનંદ તો એ છે કે એ વખતે જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે જ અમે વાત મૂકી હતી કે ભાઈ આજે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરે છે, પણ આ હોસ્પિટલનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી કરશે અને એ પ્રધાનમંત્રીનું નામ નરેન્દ્રભાઈ મોદી છે। આ અમે એ વખતે કીધેલું અને એ આજે સિદ્ધ થયું છે, ત્યારે અમને ખૂબ ખુશી છે અને સારા શહેરના લોકો ખુશી અનુભવે છે, સૌ દાતા પરિવાર ખુશી અનુભવે છે। જે યુરોપ અમેરિકામાં સારવાર મળે છે એ જ સારવાર સુરતની ધરતી ઉપર આ સૌ દાતાના સહયોગથી ઉપલબ્ધ થવાની છે। હોસ્પિટલના બીજા દાદાશ્રી ગોવિંદભાઈ ધોળકિયા આપણી જોડે જોડાયેલ છે। એમને પૂછશું કે વડાપ્રધાને કઈ આજે પ્રતિક્રિયા આપી છે, તેમનું શું કહેવું છે। નમસ્તે મિત્રો, જો આપણા વડાપ્રધાનના આશીર્વાદ મળ્યા એ તો આપણી કિરણ હોસ્પિટલ માટે, સુરત માટે તો છે જ, પણ એ તો સમગ્ર દેશ માટે જ એટલા જ ગૌરવવંતા છે। પરંતુ ભગવાનની દયાથી સાહેબના વિઝન સાથે આ હોસ્પિટલ જે બની છે કે મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ, એટલે સાહેબને પણ કેટલો આનંદ થયો કે મેં જ્યારે ભૂમિપૂજન કર્યું હતું એનું જ્યારે આજે મારા વિચારો મુજબનું, મારું જે લોંગ વિઝન હતું એ મુજબનું આ દાતાઓએ બધાએ ટીમે સાથે મળીને કામ કર્યું છે। એટલે આમાં જે લખ્યું છે એને બુકમાં એ એમને લખવા ખાતર કૃત્રિમ નથી લખ્યું, એનો હૃદયનો ભાવ લખ્યો છે। ધન્યવાદ। જણાવ્યું ગોવિંદભાઈ ધોળકિયાએ કે જે પ્રકારે વડાપ્રધાને પોતાની આ જે વિઝિટર હોસ્પિટલની બુક છે તેમાં પોતાના પ્રતિભાવો રજૂ કર્યા છે। ખરેખર હોસ્પિટલના દાતાઓ એક ઉમદા કાર્ય બતાવ્યું છે। ત્યારે ફરી એકવાર આપણે હોસ્પિટલના ત્રીજા દાતાશ્રી આપણી સાથે જોડાય છે, એમને પૂછીશું। નમસ્કાર મિત્રો, આજે મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતમાં નંબર 1 હોસ્પિટલ કિરણ હોસ્પિટલ બની ગઈ છે। આજે 13 માળનું બિલ્ડિંગ, 10 લાખ ચોરસ ફૂટનું બાંધકામ, 30 ઓપરેશન થિયેટરો, અતિ આધુનિક છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીવાળા સાધનો લગાવવામાં આવ્યા છે। મિત્રો, અમારો તમામ દાતાઓનો એક જ હેતુ રહેલો છે કે બેસ્ટમાં બેસ્ટ સારવાર મળવી પડે અને ગરીબ લોકોને સસ્તા ભાવે કેમ મળે, એવા અમારા દાતાઓનો જે પ્રયાસ છે એ સાર્થક થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અસ્તુ। જી, જણાવાયું કે હોસ્પિટલના દાતાઓએ જણાવ્યું કે વડાપ્રધાને પોતાના પ્રતિભાવો અહીં રજૂ કર્યા, તેમજ જે પ્રકારે હોસ્પિટલ ઊભી કરવામાં આવી તે ખરેખર લોકો માટે આશીર્વાદ સમાન બની રહેશે। કેમેરા પર્સન પ્રશાંત દિવરે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત।